फाइनली मित्रों पहुंची गया है बंधवाड़ा मेलनीमाना मंदिरे। तो मित्रों अहींया थाय है पेकिंग करवानुं, बेरिंग ने पेकिंग करवानुं काम हाले है। हेलो दोस्तों, वेलकम बैक टू माय न्यू वीडियो। तो केम छो बधा मजामां ने मजामां ज छो? तो बधाने जय श्री राम, जय माताजी एंड गुड मॉर्निंग मित्रों। तो जो तमारो भाई आई गयो दुकाने फाटी थवा आव्यो तो हે तो ચાલો હવે નીકળીએ ડાયરેક્ટ સાપર બાજુ જવા તરફ। तो मित्रों विराजभाई तो आपने अहींया મેકી ગયા અને હવે અહીંથી આપણે બસ આવે તો બસ પકડવાની છે, નકર પછી ઓટો રિક્ષામાં જવું જોઈએ। અહીંથી જાય મિત્રો માધવપુર ચોકડીએ ને ત્યાંથી પછી જવાનું છે ગોંડલ ચોકડીએ અને પછી ત્યાંથી મિત્રો આપણે જવાનું છે સાપર। તો ચાલો ઘડીક રાહ જોઉં બસ આવે તો, નકર પછી ઓટો રિક્ષા તો હવે મિત્રો તમારા ભાઈ ટિકિટ લઈ લીધી છે બસની, કે આપણે જવાનું છે બસમાં। ચાલો બસ આવી ગઈ તો હું હવે બેસી જાઉં। ફાઇનલી મિત્રો આપણે એને સાપરની રિક્ષા મળી ગઈ છે, તો ચાલો હવે નીકળીએ ડાયરેક્ટ સાપર માટે। એનો વાઇટ જોતો તો મળી ગઈ છે, તો ચાલો હવે કન્ટિન્યુ। राम राम હે कौन के भाई शांति તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાપરમાં ને ભાઈબંધ આપણે લેવા આવી ગયો છે, તો ચાલો કન્ટિન્યુ ઘરે જઈએ આપણે। આવી ગયા છીએ આપણે કારખાને, અહીંયા કંઈક આવી રીતના બને છે, તમે જુઓ આવા બેરિંગ બનાવે છે આ ભાઈ। અહીંયા બેરિંગ બનાવે આવા ભાઈ એવડા, આવી રીતનું કંઈક મશીન છે મિત્રો। કેવી રીતના બનાવવાનું હોય ભાઈ એવું હોય? હા તો મિત્રો આવા બેરિંગ બને, આને શું કહેવાય? બેરિંગ જ કહેવાય। આવી રીતના બેરિંગ બનાવે। તો મિત્રો અહીંયા થાય છે પેકિંગ કરવાનું, આ બેરિંગને પેકિંગ કરવાનું કામ હાલે છે। અને વાં બનતા હતા એના કરતાં પણ અહીંયા મોટા મોટા બેરિંગ બને છે। અને અહીંયા છે મશીન મિત્રો। હવે આ શેનું મશીન હોય? આ ઓલા બેરિંગનું જ મશીન છે। અને વામાંથી કાંઈક નીકળે મિત્રો, તમે જોવું હોય તો જોઈ તો જુઓ। આમાં મને તો કાંઈ ખબર પડતી નથી, તમે જોઈ શકો। હવે એને હું તમને એકડે એકથી કહું કે આમાં શું કરવાનું હોય। તો પહેલાં એને આવું હોય, એને પછી મશીનમાં નાખે અને પછી મશીનમાંથી આવીને આવું સાફ થઈ જાય, એમ જુઓ આ પટ્ટી। આમાં દૂધ જેવું કંઈક ચોઈટું છે, આવું ક્લીન થઈ જાય। આપણે એને બાયણે આવી ગયા હતા અને અહીંયા જો અહીંયા એક આ કારખાનું છે અને અહીંયા આપણે હતા એ ઓલું હું તમને બેરિંગ એ બતાવતો હતો ને, એ આ કારખાનું છે મિત્રો। અને અહીંથી બસ આ સોસાયટી જાય છે આમ। અને હવે જોઈએ, આજ તો છે મિત્રો મંગળવાર અને કાલ થાય બુધવાર, તો કાલ આપણો આ વ્લોગ આવી જશે। અને જોઈએ હવે આજનો દી કેવોક આવે ને આ અવાજ તો જો કરે અહીંયા। હું કાંઈ પહેલી વાર આવ્યો મિત્રો, ને કાંઈ આની મોરે હું જ્યાં કારખાને આ મિત્રો હું 2-3 વાર આવ્યો છું રાજકોટમાં કામ કરવા। આની મોર હું જ્યાં કામ કરતો ને કારખાનામાં, ત્યાં બોટલને હું બનાવતા। તો ચાલો હવે કન્ટિન્યુ જાય અંદર ઘડી જાય। ચાલો મિત્રો વાગી રહ્યા છીએ 5 અને હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે, એટલે હવે ચાલો કન્ટિન્યુ। આપણે આ સાપર કઈ બાજુ આવ્યું? આ સાપર હેલા આમ ગામમાં આવ્યું। રાજકોટ કઈ બાજુ છે? હા પછી આમ જવાનું કામ જવાનું, આમ પાટિયાથી આમ જવાનું, બરોબર સમજાય? રાજકોટ કઈ બાજુ? તમે ક્યાં રહ્યો? આ લબડા ક્યાં આવ્યું? આ લબડા અહીંથી કેટલું થાય? હે નીચે હાથ નાખતો
મિત્રો ઘરે આવ્યા હતા અમે બે ને ખાઈ પીને રેડી થઈ ગયા. આ મિત્રો 5 સાડા 5 વાગે ખાધું, કેમ કે બપોરે અમે બે નહોતું ખાધું, ભૂખ નથી એમને, એટલે અત્યારે ખાઈ લીધું અને અમે નીકળી ગયા. એ બી પાછા ક્યાં જવું છે ભાઈ? આપણો એક ભાઈબંધ છે તો મળી જાય આપણે. બાકી લેતા આવીએ. ચાલો કન્ટિન્યુ. પડી ગઈ છે હાંજ ને હવે જવાનું છે. આપણે ખાઈ પીને થઈ ગયા હતા રેડી અમે બે. હાંજ પડી ગઈ છે, હવે જવું છે આપણે ખોખરદળ. આ મિત્રો ખોખરદળ જવું છે આજ મંગળવારે ને, એટલા માટે. તો ફાઇનલી મિત્રો અમે છે ને એક રોડે ઊભા છીએ. જો આ રાડલો ગયો છે ફાંકી લેવા, તો હવે અહીંથી નીકળવાનું છે ખોખરદળ. આપણે બંધવાર મેરડીમાં એ મંદિરે પ્રસાદી લેવા જવું છે આપણે અત્યારે. જો એક ગાડી છે ને આ એક બીજી ગાડી છે. તો ચાલો કન્ટિન્યુ નીકળી જાય ડાયરેક્ટ ખોખરદળ. અત્યારે રસ્તા નહીં બતાવું મિત્રો, કેમ કે આમાં રસ્તા તમને દેખાય નહીં, અને અત્યારે ટ્રાફિક બહુ હોય છે ખોખરદળમાં, કેમ કે મંગળવાર છે ને એટલા માટે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ બંધવાળા મેરડીમાના મંદિરે, તમે જોઈ શકો. અને અંદર દર્શન કરવા જઈએ મિત્રો, ત્યાં ફોન અલાઉડ નથી, એટલા માટે અમે હે ને દર્શન કરીએ. અને તમે અહીં બેઠા બેઠા દર્શન કરી લ્યો બંધવાળી મેરડીમાના. અમારી મેલડી મારા ભાગને પડી રમા. ગયું મને તો એમ રીતે ગાડી વળતી હતી બસ. વેરી કેમ હોય છે હું એમ હે કે આખી આમ નમી ગઈ ને પાછી ઊભી થઈ જાય. તો મિત્રો અમે ને ગેટ પાસે જતા હતા બધાય, બોર્ડ હતો ને ત્યાં. તો રસ્તામાં છે ને ભાઈ કીધે કે એક ગાડી આમ પડતી રહી ગઈ, એટલે આઈથી જ પાછી ઊભી રહી ગઈ ગાડી. કેને ફાઇનલી ગાઈસ હવે તો સીધા નીકળી ગયા. મને તો એમ હતું કે ટરી ગઈ ગાડી. આ મારો ત્રીજો જન્મ છે. તો ચાલો કન્ટિન્યુ. માંડ કરીને બચાઈ ગાડીમાં ની પડતા હોય તો અમારી બંધવાળી મેરડીમાં તો ત્યાં એ ગાડી પડી જ જવાની હતી. તો ચાલો બસ આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને એક નવા બ્લોગમાં. ત્યાંથી બધાને જય શ્રી રામ, જય માતાજી અને બાય બાય.